આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। અમે વોર્ડ નંબર 1 માંથી આ બહેનોની રજૂઆત અનેકવાર કરી છે। વોર્ડ નંબર 1 ની મારુતિ નંદન સોસાયટી અને પરાપીપળિયા પાસે વોર્ડ નંબર 1 માં આવે છે, જ્યાં ઘણા વર્ષોથી કોઈ જાતની પાયાની સુવિધા નથી, નથી ગટર, નથી આંગણવાડી, નથી રસ્તા, છતાં આ લોકો વર્ષોથી વેરો ભરે છે। તો આ લોકોને એનો વાંક શું છે? અનેકવાર રજૂઆત કરી, કમિશનર સાહેબને મળ્યા છીએ અને અમને જવાબ આપ્યો કે આંગણવાડીની ઉપરથી મંજૂરી મળશે ત્યારે મળશે, રસ્તાની ગટરની મંજૂરી નથી મળી તો મત લેવા શા માટે આવો છો? વેરો શા માટે ઉઘરાવો છો? આ બહેનોનો એટલો બધો બહેનોને ત્રાસ છે અહીંયા કે છોકરાઓને દૂર દૂર સુધી મૂકવા જવું પડે છે। હાઈવે ક્રોસ કરીને જાય, કાલે ઘટના બનશે તો શું કોર્પોરેશન જવાબદારી લેશે? અમારો મોટો પ્રશ્ન છે આ। શું સમસ્યા છે ને શું માંગ છે? ગટરની સુવિધા નથી, રસ્તાની સુવિધા નથી, પાયાની કોઈ સુવિધા નથી, પાયા વિહોણી એ સોસાયટી છે અને છતાં પણ વેરો લેવામાં આવે છે। આંગણવાડીની માંગણી છે તાત્કાલિક રસ્તા કરો અને ગટરની વ્યવસ્થા કરો। મારું નામ કિંજલ વિશાલ કારાણી છે। હું વોર્ડ નંબર 1 માં જામનગર રોડ પરાપીપળિયા પાછળ મારુતિ નંદન સોસાયટી માંથી આવું છું। અમે 1.5 વર્ષ પહેલા અહીંયા 1.5 મહિના પહેલા છે ને કમિશનર સાહેબને આવેદન આપી ગયા હતા અને કેટલા ટાઈમથી અમે વેરા બધું ભરીએ છીએ, પણ અમારે મેઇન પ્રોબ્લેમ અત્યારે આંગણવાડી, ભૂગર્ભ અને રસ્તાની બહુ જ માંગ છે અને અત્યારે હાલમાં મારા 30 છોકરા આંગણવાડીમાં ઘરે બેઠા છે એટલે આ બાજુ બીજે એકતામાં તો અમારે થાય નહીં અને ઘંટેશ્વરમાં જગ્યા ફૂલ થઈ ગઈ છે, તો અમારા બાળકોને મૂકવા ક્યાં જઈએ અત્યારે? 1.5 મહિના પહેલા તમે હા આવેદન પત્ર આપ્યું હતું, હવે એનો જવાબ આવ્યો છે કે આંગણવાડી ફાળવવામાં આવી છે પણ એ ક્યારે બનશે, તો ત્યાં સુધી અમારા છોકરા શું કરશે? અત્યારે ગટર ભૂગર્ભ છે ને એ નથી અમારે, અને પાણીનું તો સોલ્વ થઈ ગયું છે, ભૂગર્ભ નથી અને રસ્તા નથી, કાચો રોડ છે સાવ, એટલે ચોમાસામાં એટલું પાણી ભરાય છે ને કે બાળકોને લઈને રોડ સુધી પહોંચવા અઘરા થઈ જાય છે। અમારો જામનગર રોડ મારુતિ નંદન સોસાયટી આવે છે, ડાંગર કોલેજ ની પાછળ। શું માંગ છે તમારી? અત્યારે છે આંગણવાડી, ભૂગર્ભ અને રસ્તો, 3 ની માંગ છે સાહેબ અમારે।